चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते जोऽसौ पंचधा हृदये मम। नवो पाद ने આજે चतुर्थपाद हाँ ચોથો પાદ ચાલો નવો પાદ નવો પાદનો નવો અધિકરણ બહુ મોટો અધિકરણ છે કેટલા સૂત્રોનો છે અધિકરણ ધવલભાઈ થોડું મોટેથી બોલજો 24 સૂત્ર છે કેમ નથી આવતો અવાજ અવાજ આવે છે નથી આવતો એવું નહીં થોડો ધીમો લાગે છે મને બધાને આવશે જ કહે છે કાર્ડમાં નાખ્યું હશે તો પણ મને બહુ થોડો ધીમો લાગે છે બધાનો મોટો આવે છે બોલે છે બધા તમારો થોડો ધીમો લાગે છે સાચી વાત છે હા ધવલભાઈ હું કહેવાની હતી તમારો સહેજ મોટો અવાજ કરજો મેં પૂછ્યું કે આપણું વોલ્યુમ તો બરાબર છે ને એવું જ હવે અહીંયાથી તો ખ્યાલ નહીં હવે કેવી રીતે હું એને સરખો કરું તમારું વોલ્યુમ તો મોટું છે ને વોલ્યુમમાં કોઈ પ્રોબ્લેમ નથી અમુક વખત એવું થાય છે ખરું ખબર નહીં કેમ એવું થાય છે કઈ નહીં જો થાય તો કરો અમે બરાબર કાન માંડીશું હવે કેવું છે હા બહુ સરસ હવે કેવું છે બોલે ને બહુ સરસ અચ્છા હવે બરાબર છે ને હા હા એકદમ સાધુ 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 ભાવનાબેન ને સંભળાયું કે નહીં હા મને સંભળે બસ તો વાંધો નથી નહીં તો ભાવનાબેન શું છે બોલ્યા વગર રહે નહીં ના સંભળાય તો બોલવું પડે બોલવું જ પડે તો ખબર પડે કે નહીં હા તો ભણવા બેઠા છે તો બરાબર સંભળાય નહીં તો શું કરવાનું હા ખરી વાત ચાલો પુરુષાર્થોતઃ શબ્દાદિત્ય અધિકરણ પુરુષાર્થ અતઃ શબ્દાદિ ઇતિ અધિકરણ સંધિ વિચ્છેદ કરો તો અને પાદ શરૂ કરતા પહેલા પાદનો અર્થ શું કરવો એ આપણે જોઈ લઈએ તો અધિકરણાર્થ સૂત્રાર્થ અધિકરણાર્થ પાદાર્થ અધ્યાયાર્થ ગ્રંથાર્થ એ હાયરાર્કી સમજાય ને સૂત્રનો અર્થ સમજો એ અધિકરણના અર્થ સાથે સંગતિ કરીને સૂત્રનો અર્થ સમજવો અધિકરણનો અર્થ કઈ રીતે સમજવો જે પાદમાં અધિકરણ આવી રહ્યું છે પાદના સંદર્ભ લઈને અધિકરણનો અર્થ સમજવો પાદને કઈ રીતે સમજવો જે અધ્યાયની અંદર પાદ આવી રહ્યો છે એ અધ્યાયની સંદર્ભમાં પાદનો અર્થ સમજવો અને અધ્યાયને કઈ રીતે સમજવો જે ગ્રંથમાં આ અધ્યાય આવી રહ્યો છે તેના સંદર્ભમાં અધ્યાય સમજવો ખ્યાલ આવ્યો સંદર્ભથી મીનિંગ અર્થ કરવો જોઈએ તો અધિકરણાર્થ જતા પહેલા આપણે પાદાર્થ જોઈ લઈએ પાદનો અર્થ શું સમગ્ર પાદ તો આપણે જેવી રીતે દર વખતે લઈએ છીએ પુરુષોત્તમ માલા હા વેદાંત ઓપન કરો એ 56 પેજ
56 PDF નું. PDF નો. ઓકે, 56. ઓકે, PDF નો કે પેલો પ્રિન્ટેડ નંબર? ના 665 ટોટલ પેજ છે. 665 છે ને તમારે 40 અને અંદર નંબર આવશે 42 આવશે. 42 કે 52? 52 સોરી 52 ઓકે, 52 51 થી શરૂઆત થશે એટલે 51 પર. મિતેશભાઈ કયો પેજ છે? 51 51 પેજ. હા ચાલો. વેદાંતેષુ કર્માંગભૂત ઉદ્ગીથાદ્યુપાસના ઉક્તઃ. આચાર્યેણ અપि અંગેષુ યથાશ્રય ભાવ ઇત્યાદિના પૂર્વપાદાન્તે તા વિચારિતાઃ. भाष्यकारैः अपि प्राचीनवृत्तिकारादिसम्मतं पूर्वोत्तरकाण्डयोः एकशास्त्रम् अङ्गीकृतं। तृतीयाध्याय आरम्भे च चतुर्थपादस्य कर्मोपसंहारार्थ उक्तः। तथा सति ज्ञानेऽपि कर्मापेक्षाः अस्ति इति सिद्धम्। प्रकृतपादारम्भे च प्रथमसूत्रेण स्वमतम् उक्त्वा ततः षट् सूत्रैरीश्वरस्य ज्ञानस्य च कर्मशेषबोधकं जैमिनिमतं पूर्वपक्षत्वेन उपन्यस्य. શું કહી રહ્યા છે જો? વેદાંतेषु कर्मांग भूता उद्गीत आदि उपासना उक्ताः. વેદાંત કયો ભાગ? જ્ઞાનકાંડ. વેદાંત એટલે કયો? જ્ઞાનકાંડ, રાઈટ? વેદના બે કાંડ, પૂર્વકાંડ ઉત્તરકાંડ. પૂર્વકાંડ એટલે કર્મકાંડ, ઉત્તરકાંડ એટલે જ્ઞાનકાંડ. જ્ઞાનકાંડને પણ કહેવાય છે વેદનો અંત ભાગ, એટલે એને વેદાંત કહેવાય છે, કારણ કે ઉત્તર ભાગમાં આવી રહેલો છે આ ભાગ. તો વેદાંતેષુ કર્માંગભૂતા વેદાંતની અંદર જે એટલે કે જ્ઞાન માર્ગની અંતર્ગત જે કર્મના અંગભૂત થયા ઉદ્ગીત આદિની જે ઉપાસના જે કહી, જે પૂર્વ પાદની અંદર આપણે જે કહી ને બધી જે ઉપાસના, કઈ કઈ ઉપાસના કહી? કઈ કઈ ઉપાસના કહી પૂર્વ પાદની અંતર્ગત? છેલ્લો અધિકરણ જે હતો, છેલ્લા 3-4 અધિકરણમાં બોલો તો કઈ કઈ ઉપાસના? એટલે ભગવાનના એક જ જે સ્વરૂપ, એક જ અવતાર છે, એમાં બધા સ્વરૂપોની ગુણોપસંહાર કરીને કરવી, અથવા તો આપણે જે સિદ્ધાંતિ સીધું કે એ રીતે કરવાથી તો આપણે બધા જ ગુણો ઉપસંહાર કરવો તો એમાં વિરોધાભાસ આવે, કારણ કે નૃસિંહ અવતારમાં આપણે શીતોપચારની જરૂર પડે છે, બીજા જરૂર ના પડે, તો એ રીતે આપણે ગુણોપસાર ન કરી શકીએ. એ વાત જોઈએ ને આપણે એક. હા, પણ કયા કયા કઈ કઈ ઉપાસના આપણે જોઈ? ઘણી બધી ઉપાસનાઓનો પ્રકાર જોયો ને આપણે. ઉપાસનાનો પ્રકાર જોયો ને? જો ઉપાસના, જ્ઞાન ઉપાસના, હા, કર્મ ઉપાસના પણ જોઈતી ને. કર્મ જેવી રીતે રૂપ ભેદ હોય, વિકલ્પ, કામ્યા, એ બધી કામ્યાસ્તુ યથા કામા, એમાં પણ આપણે કામ્યા એ જોઈતી ને. પછી વિકલ્પ થી જોઈતું, કલ્પાધિકરણ ની અંદર, કામ્યાધિકરણ એટલે સમુચ્ચયથી કરવી પછી
ભાર્ગવ ભાર્ગવી વિદ્યા જોઈ. ય એવં વેદ પ્રતિષ્ઠતિ અન્નવાન અન્નાદો ભવતિ મહાન ભવતિ પ્રજયા પશુભિર બ્રહ્મવર્ચસેન મહાન કીર્ત્યા. આ ભાર્ગવી વિદ્યા જોઈ. જ્ઞાન માર્ગની જ્ઞાન કાંડની અંદર જે વર્ણિત જે વિદ્યાઓ હતી, ઉદ્ગીત આદિ ઉપાસનાઓની જે વિદ્યા હતી એ બધી જોઈ ને આપણે. ભાર્ગવી વિદ્યા હતી. પછી શું છે બીજો? ચાંદોગ્ય ઉપનિષદની અંદર મનો હિંકાર વાક પ્રસ્તાવ સર્વમાયુરીતિ જ્યોતિંજીવતી મહાન પ્રજયા પશુભિર્ભવતી મહાન કીર્ત્યા. આવી બધી ઉપાસનાઓનું પણ ત્યાં આપણે જોયું ને વર્ણન જ્ઞાનકાંડની અંતર્ગત. અને અમુક જે છે કર્મકાંડની ઉપાસના જોઈ હતી. કઈ કર્મકાંડની ઉપાસના જોઈ હતી આપણે? નાના શબ્દાદિ ભેદાત્યતિકરણ ની અંદર શું જોયું હતું આપણે? કઈક તો કર્મની ઉપાસના જોઈ હતી ને આપણે? યજ્ઞ વગેરેમાં જોયું હતું ને. શું જોયું હતું એની અંદર? ઉદ્ભીદા યજેત પશુકામા ચિત્ર યજેત પશુકામઃ હતું ને આપણે? ચિત્રોદ્ભીદાદિ. અને પછી અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગકામઃ વર્ષપૂર્ણ માસાભ્યામ સ્વર્ગકામો યજેત. એ પણ જોયું હતું આપણે. તો આ બધી જે વિદ્યાઓ જોઈ આપણે, એમાં નિર્ણય કઈ રીતે કરવો આ બધી વિદ્યાનો? એક જ વિદ્યા ગ્રહણ કરવી, એક ઉપાસના કરવી, વિવિધ ઉપાસના કરવી, ઉપાસનાનો વિકલ્પ કરવો, ઉપાસનાનો સમુચ્ચય કરવો. જો ફલ એક હોય બધી ઉપાસનાનો તો બધી ઉપાસના કરવી કે કોઈ એક જ ઉપાસના કરવી? આવા બધાનો નિર્ણય કરવામાં આવ્યો ગત પાદની અંતર્ગત. અને એ પણ નિર્ણય કરવામાં આવ્યો કે ભાઈ જ્ઞાન માર્ગીય જે ઉપાસનાઓ છે અથવા તો ભક્તિ માર્ગીય ઉપાસનાઓ છે તે વિકલ્પાત્મક છે, એનો સમુચ્ચય ન થાય. જેવી રીતે કર્મ માર્ગની અંદર અગ્નિહોત્રમ જુહુયાત, સોમયજ્ઞ, નિરૂઢ પશુયજ્ઞ, દર્શપૂર્ણ માસ, અગ્નિહોત્રાદિ આ બધા કર્મોનો તો સમુચ્ચય કરવો ઉચિત છે. સમુચ્ચય એટલે કે બધા જ કર્મો એમને પ્રાપ્ત થાય છે. ભાઈ જે બ્રાહ્મણ ઇત્યાદિ દ્વિજવર્ણના છે, જેણે અગ્નિહોત્રની દીક્ષા લીધી છે, એને અગ્નિહોત્ર કરીને ચાલી ન જાય, ચાલશે, હવે બીજા બધા નથી કરવા, એવું ન હોય. એ તો બધા જ કરવા પડે, 5 એ પ્રકારના યજ્ઞ કરવા પડે. પણ એ નિયમ જો જ્ઞાનકાંડની ઉપાસનામાં લાગુ પડે તો 17 જાતની ઉપાસના બીજા બાપડાને કરવી પડે. અને ઉપરથી ભક્તિ માર્ગીય ઉપાસનાની અંદર વાત આવે તો પછી તો મત્સ્યાવતારની ઉપાસના કરો રોજ, પછી દશાવતારની ઉપાસના કરો, 24 અવતારની ઉપાસના કરો. 24 પછી 24 જ કેમ, અનંત અવતાર છે તો રોજ પછી સેવા અનંત અવતારોની સેવા કરો. પછી એકલી કૃષ્ણની સેવા નહીં કરવાની, તો કેટલી બધી ઉપાસનાઓ પ્રાપ્ત થાય. તેથી કરીને એમ કહ્યું કે નહીં, વિકલ્પ જે છે તે ચૂઝ કરો. એટલે કોઈ એકની જ ઉપાસના કરો અને બીજા બધા દેવો જે છે એ બધાનો ગુણોપસંહાર કરો. ફલ વિશિષ્ટ છે. સમાહાર કરો. સમાહાર શબ્દ હતો ને, સમાહાર. સમાહાર કરો. બરાબર છે. આ આપણે પૂર્વ પાદની અંદર જોઈ લીધું બધું. તો હવે આ નવો પાદ અહીંયા શરૂ થઈ રહ્યો છે. તેમાં કહે છે વેદાંતેષુ કર્માંગભૂતા ઉદ્ગીતાદિ ઉપાસના ઉક્તા. વેદાંતની અંદર કર્માંગભૂત જે ઉદ્ગીત ઉપાસનાઓ છે એમનું વર્ણન કર્યો. બરાબર છે. આ જે ભાર્ગવી વિદ્યા, આ બધી જે વિદ્યા મેં તમને કહી ને હમણાં, રામની ઉપાસના કરો. આ રામની ઉપાસના ક્યાં હતું હમણાં? છેલ્લે જ હતું ને, છેલ્લો અધિક ક્યાં હતું ભાઈ? દર્શનાશ્ચ. છેલ્લામાં જ હતું, નવા તત્સહ ભાવાશ્રુતિમાં. સમાહારાત. 65ના સૂત્રને દ્રઢ કરવા માટે 66માં સૂત્રમાંથી દર્શનાચ્યમાં હતો. દર્શનાચ્ય. હા, દર્શનાચ્ય ની અંદર હતું ને, નમસ્તે રઘુવર્યાય ઇત્યાદિ રૂપા સ્તુતિર્વ્રજનાથે.
અથર્વોપનિષત્સુ, અથર્વોપનિષદની અંદર નૃસિંહ ઉપાસનાદિષુ મત્સ્ય કૂર્મ રૂપત્વેન અપી સ્તુતિ સ્તુયતે. અથર્વોપનિષદની અંદર એમ કહેવામાં આવે છે કે નૃસિંહ ઉપાસનાની અંદર મત્સ્ય કૂર્મ જે છે એમની નૃસિંહની મત્સ્ય કૂર્મ 63મું સૂત્ર છે 63. 63 સમાહારાત એ સૂત્રમાં. સમાહારક. હા, તો નૃસિંહોપાસના જે છે એ નૃસિંહ ઉપાસનાની અંતર્ગત મત્સ્ય કૂર્મ વગેરે રૂપોની પણ સ્તુતિનું શ્રવણ આવે છે. તો નૃસિંહજીની ઉપાસના કરતા સમયે મત્સ્યની સ્તુતિ કેમ નહીં કરવાની? રાઈટ. તો અથર્વોપનિષદની અંદર છે ને આ બધા કર્માંગભૂત ઉપાસનાઓ છે ને, જો બધી વર્ણન કરેલી, રાઈટ, જ્ઞાન માર્ગી ઉપાસના. ત્યાં નિત્યતા શ્રુતિનો પ્રાપ્ત થાય છે એટલે. તો કહે છે કે આચાર્યેણ અપી અંગેષુ યથાશ્રય ભાવ ઇત્યાદિના પૂર્વપાદાંતેતા વિચારિતા. પૂર્વપાદની અંદર આચાર્ય ચરણો દ્વારા આ બધા જે અંગ, જ્ઞાન ઉપાસનાના અંગો એટલે કે વ્રતાદિ અને કર્મના અંગભૂત જે છે એ બધા અંગોનો નિર્ણય અને એ અંગનો જે આશ્રય, અંગેશુ છે ને, આ કઈ ગયું? અંગેશુ યથાશ્રય ભાવાત. આ સૂત્રના પ્રમાણે આપણે જોયું હતું કે તત્ત આશ્રય હોય એ જ આશ્રયભૂત જે ઉપાસના છે તેને જ આપણે વિકલ્પ રૂપત્વે એને ફોલો કરવાની. બધી ઉપાસના બધા અંગોને કરવાની જરૂર નથી, નહીં તો પાર જ નહીં આવે. ક્યાં ખ્યાલ હે? તો એ અહીંયા પુરુષોત્તમજી પુનઃ પાદ શરૂ કરતા પહેલા આખી સમરી કરી રહ્યા છે કે આચાર્યેણ અપી અંગેશુ યથાશ્રય ભાવ ઇત્યાદિના પૂર્વપાદાંતેતા વિચારિતા. આ બધાનો વિચાર થઈ ગયો પૂર્વપાદની અંદર. હવે ભાષ્યકારૈ અપી, ભાષ્યકાર દ્વારા હવે પ્રાચીન વૃત્તિકારાદિ સંમતમ પૂર્વોત્તર કાંડયોઃ એક શાસ્ત્રમ અંગીકૃતમ. આ જે ભાષ્યકાર છે, ભાષ્યકાર એટલે કે આપણા ગુસાઈજી, તો અહીંયા શું કહી રહ્યા છે કે ભાષ્યકારૈ અપી, ભાષ્યકાર દ્વારા પ્રાચીન વૃત્તિકારાદિ સંમત, પ્રાચીન જે વૃત્તિકાર છે એટલે કે વૃત્તિકાર, વાર્તિકકાર, ભાષ્યકાર, આ બધા મેં તમને પ્રભેદ સમજાવ્યા હતા ને પેલા, કે વૃત્તિ કોને કહેવાય, વાર્તિક કોને કહેવાય, સૂત્ર કોને કહેવાય, ભાષ્ય કોને કહેવાય, બરાબર સમજાવ્યો હતો ને મેં? વૃત્તિકાર પહેલા અધ્યાયમાં. હા હા, પ્રથમ અધ્યાયમાં છે. વૃત્તિ કોને કહેવાય? એટલે વૃત્તિકારને આઈ થિંક મુખ્ય છૂટ હોય છે ને એ પાછળ. ઉક્ત અનુક્ત દુરુક્ત ચિંતા કોણ કરે? ઉક્તાનુક્ત અને દુરુક્ત ચિંતા એ કોણ કરે? ઉક્ત ચિંતા, અનુક્ત ચિંતા, દુરુક્ત ચિંતા કોણ કરે? વૃત્તિકાર કરે કે વાર્તિકકાર કરે? સંભળાય કે નહીં? કે બધા સુઈ ગયા? એક મિનિટ. જોઈને કહ્યું કારણ વૃત્તિકાર છે ને એ જયારે સૂત્રનું વર્ણન કરવું હોય ત્યારે હા. સૂત્રનો જે શબ્દ એટલે જે વિષય છે એ વિષયના બહારની વાત ન કરી શકે વૃત્તિકાર. હા, વૃત્તિકાર ન કરી શકે, બરાબર. એટલે સૂત્રમાં જે શબ્દોનો પ્રયોગ થયો હોય એ શબ્દોનો જ પ્રયોગ એને કરવો જોઈએ, તો જ એ વૃત્તિકાર થઈ શકે. હા, એટલે ઉક્ત ચિંતા ચિંતા કરી શકે ચિંતા કરી શકે, બરાબર. અને અનુપ ચિંતા ન કરી શકે, જે કહેવાયું નથી એની ચિંતા કઈ ટીકા ન કરી શકે. શું કરી શકે? ખાલી એટલે દાખલા તરીકે કહ્યું હતું કે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એટલે કે બ્રહ્મનો વિચાર કરવો જોઈએ, તો ત્યાં વૃત્તિકાર માત્ર બ્રહ્મ શબ્દનો જ પ્રયોગ કરી શકે, ત્યાં બીજો કોઈ પ્રયોગ શબ્દ ન કરી શકે. હા, એટલે વાર્તિકકાર શું કરી શકે? ઉક્ત ચિંતા કરી શકે. વાર્તિક કે વૃત્તિ? ના, વૃત્તિકારની વાત છે આપણા. વાર્તિકાર, વાર્તિક કે સૂત્ર પ્રતિકૂલ અર્થ વર્ણનસ્યાપી સત્વાર્થ. એટલે કે વૃત્તિમાં જે કહ્યું છે તે વાર્તિકમાં તો હોઈ જ શકે, પણ સૂત્રથી જે પ્રતિકૂળ અર્થ હોય
તે પણ એ કરી શકે. એટલે ઉક્ત ચિંતા કરી શકે અને સૂત્રકાર જે કહેવાનું કદાચ કંઈક એનાથી રહી ગયું હોય તો એનું ચિંતન પણ કરી શકે, અથવા આમ કહેવું જોઈએ એવું પણ એ કહી શકે. દુરુક્ત ચિંતા પણ કરી શકે, ઉક્ત હા, ચિંતા કરી શકે અને ત્રણે અનુક્ત ચિંતા ત્રણે પણ કરી શકે. ઉક્ત, અનુક્ત અને દુરુક્ત ત્રણે કરી શકે. કરી શકે. વૃત્તિકાર ન કરી શકે, ના, વૃત્તિકાર વાર્તિકકાર કરી શકે. વાર્તિકકાર કરી શકે પણ વૃત્તિકાર ન કરી શકે. હમ. બરાબર. વૃત્તિકાર શું કરે કે જે સૂત્ર કહેતું હોય એના જ પ્રમાણે એને ચાલવું પડે, આગળ પાછળ ઉપર નીચે કશે આગા પાછા નહીં થવાનું ક્યાંય. અને વાર્તિકકાર શું કરે કે આગું પાછું ઉપર નીચે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. રાઈટ. અને સૂત્રકારનું ખંડન કરી શકે વાર્તિકકાર, આ ખોટું સૂત્ર છે બરાબર. એમ પણ કહી શકે. ઊહ ન કરી શકે. હા, નહીં, બધું જ કરી શકે. ના, વાર્તિકકાર બધું જ કરી શકે, વૃત્તિકાર ઊહ ન કરી શકે. અધ્યાહાર ન કરી શકે. અધ્યાહાર. તો વાર્તિકકાર બધું કરી શકે વાર્તિકકાર કરી શકે. પણ પેલો ન કરી શકે, વૃત્તિકાર ન કરી શકે. હમ. અને ભાષ્યકાર શું કરી શકે? ભાષ્યકાર દુરિક્ત ના લખી શકે, સૂત્ર જે છે એની આગળ પાછળ લખી શકે, પોતાની સમજણથી લખી. હા, દુરુક્ત ચિંતા ન કરી શકે ભાષ્યકાર. બરાબર. એને સૂત્રના એકદમ શું કહેવાય એને કે એકાશ્રિત થઈને જ આખું ભાષ્ય કરવું પડે, સૂત્રને વરીને. માત્મા પ્રવચન એને લભ્યો ન મેં દેહ વરણ કરે ને એવી રીતે એને વરણ કરીને જ કરવું જોઈએ. યત્ર વાક્ય હિ સૂત્રાનુસારીભિઃ. સૂત્રાનુસારી વાક્ય હિ સૂત્રાનુસારી ભાષ્યકારૈરપી સ્વપદાની ચ વર્ણ્યતે. પદાની ચ વર્ણ્યતે ભાષ્યમ ભાષ્યવિદો વિદો. ભાષ્યકારૈરપી પ્રાચીનવૃત્તિકારાદि સંમતમ પૂર્વોત્તર કાંડયોઃ એક શાસ્ત્રમ અંગીકૃતમ. ભાઈ મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનો એવો સિદ્ધાંત છે કે પૂર્વકાંડ અને જ્ઞાનકાંડ ભલે જુદા હોય પણ છે તો એક જ વેદના અંગ. તો એક જ વેદના અંગ હોવાના કારણે પરસ્પર ઔપકારક છે. એટલે કે જ્ઞાનકાંડ જે છે એ કર્મકાંડનો ઉપકારક છે અને કર્મકાંડ જે છે જ્ઞાનકાંડનો ઉપકારક છે. દે બોથ આર કોમ્પ્લિમેન્ટિંગ ઈચ અધર. ખ્યાલ આવ્યો? કોમ્પ્લિમેન્ટિંગ ઈચ અધર, કોમ્પ્લિમેન્ટરી છે. સમજમાં આવ્યું? એ દરેકના એકબીજાના પૂરક છે. ઉપકારક છે. જ્ઞાન વગર ન ચાલે, જ્ઞાનને કર્મ વગર ન ચાલે. તો એક શાસ્ત્ર, બંને એક શાસ્ત્ર છે, ભિન્ન ભિન્ન શાસ્ત્ર નથી. પૂર્વોત્તર કાંડયોઃ એક શાસ્ત્રમ અંગીકૃતમ. પૂર્વ અને ઉત્તર કાંડ જે છે એક જ વેદનો છે. વ્યક્તિ તો એક જ છે ભાઈ, રાઈટ? જેમ માથું અને પગ, તો માથું અલગ ને પગ અલગ. માથું અને પગ અલગ એવું જુદું જુદું નથી, માથું અને પગ એક જ વ્યક્તિના છે. એવી રીતે શાસ્ત્ર એક છે પણ અંગો જુદા જુદા છે, રાઈટ? તો અહીંયા શું કહી રહ્યા છે? આ બધું કહેવા કથા કેમ અત્યારે કરી રહ્યા છે કે ભાઈ તમે હમણાં પૂર્વપાદની અંદર જ્ઞાનમાં જે જ્ઞાનોપાસના જે છે એ કર્મનો અંગભૂત બતાવ્યો. જ્ઞાનોપાસનાની અંદર કર્મ જે છે અંગભૂત બતાવ્યા. પણ એવું એ થઈ શકે કે કર્મના અંગભૂત જ્ઞાન પણ થઈ શકે. જ્ઞાનના અંગભૂત કર્મ હોય, ક્યાંક ક્યાંક કર્મના અંગભૂત જ્ઞાન હોય, જ્ઞાનના અંગભૂત કર્મ હોય અથવા કર્મના અંગભૂત જ્ઞાન હોય. ઇટ્સ પોસિબલ ને? કારણ કે શંકરાચાર્યજી કે એમ કહે છે કે જ્ઞાન સૌથી મોટો, કર્મની જરૂરત જ નથી. તો જૈમિની એમ કે છે નહીં 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 નહીં, ખોટી વાત. જ્ઞાનથી કશું મળતું જ નથી, કર્મથી બધું મળે છે. કર્મ કરો નહીં તો પછી અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગ કામો યજેત. સ્વર્ગની કામના હોય તો અગ્નિહોત્ર કરવું પડે, ન કરે જ્ઞાન 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 જ કરે ખાલી કે અગ્નિહોત્ર આમ હશે ને આમ હશે આમ હશે. તો કઈ વિચારવાથી થોડી કઈ તમને સ્વર્ગ મળતો હશે. સ્વર્ગ જોઈતું હોય તો અગ્નિહોત્ર કરો. તો શંકરાચાર્યજી કહે છે નહીં નહીં, પણ કર્મ જે છે તો દ્વૈત ભાવ લાવે છે ને દ્વૈત ભાવ લાવે તો
દ્વિતીયાદ્વય ભયમ ભવતી એમ છે શાસ્ત્રમાં કે જેને દ્વૈત ભાવ આવે એને તો ભય લાગે, અને તત્વમસી અહમ બ્રહ્માસ્મિના કારણે જે છે તે અદ્વૈતની સિદ્ધિના કારણે તમને મોક્ષ મળે છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, બ્રહ્મવિદ આપનોતિ પરમ. તો શંકરાચાર્યજી એમ કહે છે કે નહીં, અદ્વૈતથી મુક્તિ પ્રાપ્ત થાય છે. પેલો જૈમિની એમ કહે છે નહીં, કર્મથી મુક્તિ પ્રાપ્ત થાય છે. હવે કોણ સાચું? કબંધી ને રાહુ છે ને, રાહુ રાહુ કોમલ ભટ્ટ. માનસક અને રાહુ વેદાંતી. તો આમ બેવ લડી મરે, કૂતરા અને બિલાડા લડી મરે પરસ્પર. અરે ભાઈ, લડવાનું નથી. ખ્યાલ આવ્યો? કાંડયો એક શાસ્ત્રમ અંગીકૃતમ. ક્યાંક વેદાંતની અંદર કર્મના અંગભૂત ઉદ્ગીત ઉપાસનાનું વર્ણન હોય, ક્યાંક કર્મની અંદર જ્ઞાન ઉપાસનાના અંગભૂત ઉપાસના હોય. પોસિબલ છે. તો તૃતીય અધ્યાય આરંભે ચતુર્થ પાદ જે અત્યારે આપણે શરૂ કરી રહ્યા છે, ચોથો પાદ, એની અંદર કર્મોપસંહાર અર્થ ઉક્ત. હવે અહીંયા કર્મનો ઉપસંહાર કઈ રીતે કરવો એ અહીંયા ચતુર્થ પાદની અંદર હવે એનો વિષય રહેશે. એટલે જો, હા, કર્મોનો ઉપસંહાર. પૂર્વકાંડમાં જે બધા કર્મોનો વર્ણન છે એ કર્મોનો ઉપસંહાર તો હવે સમજો ને કે નહીં? ઉપસંહાર સમજો કે નહીં હવે? હે? સારી રીતે. To channelize, ઉપક્રમનો ઉપસંહાર. channelize, not ઉપક્રમ, ઉપસંહાર. ના, એટલે ઉપક્રમનો ઉપસંહાર. કન્ક્લુડિંગ પોર્શન કહી શકાય ને. No, it's not that. ના, ગુણોનું ચેનલાઇઝેશન કરવું. Channelization is called ઉપસંહાર. ગુણોપસંહાર પછી ને, not the conclusion. હમ. It's not conclusion meaning here. આ conclusion નથી. ઉપક્રમ ઉપસંહાર એ ઉપસંહાર નથી. આ એ ઉપસંહાર. હા, એ ઉપસંહાર. ઓકે. ચેનલાઇઝેશન, ચેનલાઇઝ કરો હમ, એને ઉપસંહાર કહેવાય. બરાબર. ચેનલાઇઝેશન એટલે મેં તમને પહેલા સમજાવ્યું હતું. ટુ ચેનલાઇઝ એટલે શું? કે દેવી ભક્ત જે છે તે દેવી બ્રહ્મના ગુણોનો ઉપસંહાર દેવીની અંદર કરે. એનો અર્થ શું? કે દેવી ભક્તનો, અનન્ય ભક્ત દેવીને પરબ્રહ્મના જેટલા ગુણો છે, જેમ કે સત્યમ જ્ઞાનમ અનંતમ, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, આ બ્રહ્મનું લક્ષણ છે. એવી રીતે યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રેંતિ અભિસંવિશંતિ તદ્વ જિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મ, આ બ્રહ્મનો ગુણધર્મ છે. આ બધા ગુણોનો ઉપસંહાર એટલે ચેનલાઇઝેશન દેવીની અંદર માને અને પછી ઉપાસના કરે તો એને ઉપસંહાર કહેવાય. એવી રીતે રામ ભક્ત છે એ બધા જ પુરુષોત્તમના ગુણોનો ઉપસંહાર રામમાં કરે. એવી રીતે કૃષ્ણ ભક્ત છે એ કૃષ્ણની અંદર કરે. ગણપતિનો ભક્ત ગણપતિની અંદર બધા બ્રહ્મના ધર્મો માને. એ ઉપસંહાર કહેવાય. ખ્યાલ આવ્યો? ચેનલાઇઝ કરીને બધા ગુણોનો દેવીની અંદર માની લીધા. દેવી ભક્તે આ કૃષ્ણ ભક્ત છે એ બધા કૃષ્ણ ભક્તના, એ બધા પરમ તત્વના ગુણો જે છે કૃષ્ણમાં માની લીધા. ચેનલાઇઝ કર્યું ને, એકમાં સ્થાપિત. સમાહાર કર્યો ને, જી. એ અહીંયા ઉપસંહારનો અર્થ છે, કન્ક્લુઝન નહીં. તો અહીંયા શું કહી રહ્યા છે કે કર્મોનો પણ ઉપસંહાર, પૂર્વકાંડમાં પ્રતિપાદિત જે કર્મો છે એને પણ આપણે જ્ઞાન માર્ગી ઉપાસનાઓની અંદર ચેનલાઇઝ કરવી કે ન કરવી. કારણ કે શાસ્ત્ર એક જ,
જુદા જુદા બે શાસ્ત્ર નથી, કર્મકાંડ ને પૂર્વકાંડ, કર્મકાંડ અને જ્ઞાનકાંડ એમ બે જુદું નથી, છે એક જ વેદના અંગ. તો જ્ઞાન માર્ગી ઉપાસનાના ધર્મો કર્મ માર્ગની અંદર ચેનલાઇઝ જેવી રીતે થઈ શકે તેવી રીતે કર્મ માર્ગના નિયમો, જે કર્મ માર્ગના ધર્મો છે, જ્ઞાન માર્ગી ઉપાસનાની અંદર ચેનલાઇઝ થાય જ નહીં. ખ્યાલ આવ્યો? સમજમાં આવ્યું કે નહીં? એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ચતુર્થ પાદ હવે શરૂ કરવામાં આવી રહ્યો છે. એટલે જ્ઞાન અને કર્મની અપેક્ષા છે કે નહીં, અને કર્મ ને જ્ઞાનની અપેક્ષા છે કે નહીં. જ્ઞાન માર્ગી ઉપાસના કોઈ કરતું હોય તો કર્મ કરવાની જરૂર ખરી, અથવા તો વાઇસે વર્સા કર્મ માર્ગી ઉપાસના કરતું હોય તો એને જ્ઞાન લેવાની જરૂર ખરી? આનો નિર્ણય કરવા માટે આ પાદનો આરંભ કરવામાં આવી રહ્યો છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? ગયા પાઠની અંદર તો ઇન્ડિપેન્ડન્ટ આપણે કર્યું કે કર્મ ઉપાસના અને જ્ઞાન ઉપાસના આમાં એકબીજાનો ક્રોસ રિલેશન જોવે છે ને. હા, ઇન્ટરડિપેન્ડન્સી છે હવે. ઓકે. ખ્યાલ આવ્યો? એ સીધા એટલે બંનેમાં અંગભૂત એકબીજાના અંગભૂત તરીકે લેવાનું. કર્મમાં જ્ઞાન અંગભૂત છે કે જ્ઞાનમાં કર્મ અંગભૂત છે, એનો નિર્ણય હવે કરવો પડશે. રાઈટ, બરાબર ને? જ્ઞાન કર્મ શેષ છે કે કર્મ જ્ઞાન શેષ છે? જ્ઞાનસ્ય ચ કર્મ શેષ બોધકમ. જ્ઞાન કર્મને માટે જ્ઞાન છે એમ જૈમિની કહે છે, અને શંકરાચાર્ય જ્ઞાન માટે કર્મ છે. જૈમિની કે નથિંગ ડુઈંગ. છેલ્લે કરવાનું છે બધું કર્મ જ. એટલે જ્ઞાન કોના માટે છે? કર્મ માટે છે. જ્ઞાનસ્ય ચ કર્મ શેષ બોધક ઇતિ જૈમિની મત. જૈમિની મત આ છે કે જ્ઞાનસ્ય ચ કર્મ શેષ બોધક. છેલ્લે કરવાનું શું છે? છેલ્લે એચીવ કરવાનું છે કર્મ. તો કર્મને એચીવ કરવા માટે જે કરવું હોય તો કરો, જ્ઞાનનો ઉપયોગ પણ કરવો તો કરો. અને શંકરાચાર્ય કે છેલ્લે અચીવ કરવાનું છે જ્ઞાન. હા, ખ્યાલ આવે છે શું કહું છું? મુખ્ય ડેસ્ટિનેશન શું છે પહોંચવાનું? બ્રહ્મ નહીં, જૈમિની પ્રમાણે શું છે? કર્મનું એ કરવાનું, રાઈટ? અને શંકરાચાર્યને જ્ઞાન લેવું છે. તો કર્મ માટે જ્ઞાન છે કે જ્ઞાન માટે કર્મ છે? શંકરાચાર્ય માટે કર્મ જ્ઞાન માટે છે, અને જૈમિની જ્ઞાન કર્મ માટે છે. કર્મશેષ બોધકમ થયું ને? જ્ઞાન જે છે જ્ઞાનસ્ય છે કર્મશેષ બોધક છે. કોણ કોના માટે છે? અંગી કોણ છે? એટલે અહીંયા અંગી કોણ થયો જૈમિનીના પ્રમાણે? કર્મ થયું. કર્મ અંગનું જ્ઞાન થયું. શંકરાચાર્યજી માટે અંગી કોણ છે? જ્ઞાન. જ્ઞાન થયું. અને અંગ કોણ છે? કર્મ. થયું ને? હવે કોણ સાચું, કોણ સાલું? મહાપ્રભુજીનું સાચું કોણ? શંકરાચાર્ય તો કર્મને માનતા જ નથી, તો પછી અંગ કરી કઈ ન લેવાનું? માને છે, માને તો છે, પણ કર્મ જે છે મિથ્યા છે. પણ મિથ્યા તો મિથ્યા, કર્મને વાપરવું તો પડશે ને જ્ઞાનને અર્જિત કરવા માટે. વ્યવહારિક સત્ય તો છે કે નહીં કર્મનું? વ્યવહારિક લે. ઓકે, બરાબર. પારમાર્થિક પર લઈ પણ વ્યવહારિક સત્ય. પણ વ્યવહારમાં તો હમણાં જ્ઞાન લેવા માટે કશું વાંચું જ નહીં, કર્મ જ ન કરું તો જ્ઞાન આપોઆપ મળે? બોલો, હમણાં હું વાંચું જ ના વાંચું, જ્ઞાન આપોઆપ મળે? મારે કર્મ તો કરવું પડશે કે નહીં વાંચવાનું? બરાબર, તે મિથ્યા છે પણ મારે કરવું પડશે. હા, એ વ્યવહારિક છે, પણ વ્યવહારિક ના
षट् सूत्रैरीश्वरस्य ज्ञानस्य च कर्मशेषबोधकम् છ સૂત્ર જે છે, આ પ્રથમ સૂત્ર પછીના જે 6 સૂત્રો છે તેમાં જ્ઞાનસ્ય ચ કર્મશેષ બોધકમ જૈમિની મતમ પૂર્વપક્ષત્વેન ઉપન્યસ્ય. 6 સૂત્રોથી જૈમિનીનો મત કહેવામાં આવ્યો છે, જે પૂર્વપક્ષ મત છે, જેમાં કહે છે કે જ્ઞાન જે છે કર્મનો શેષ છે, એટલે કર્મ અંગી છે ને જ્ઞાન અંગ છે, એવી રીતે પૂર્વપક્ષ રજૂ કરવામાં આવેલો છે 6 સૂત્રોથી. ધ્યાન રાખજો, એને સિદ્ધાંત ન ગણી લેતા, પૂર્વપક્ષ છે. ઓકે. અને પ્રથમ સૂત્ર જે છે એ સ્વમત છે. સ્વમત એટલે સિદ્ધાંત પક્ષ છે. એટલે ફર્સ્ટ સૂત્ર છે ને આ અધિકરણનો, એ સ્વમત છે, સિદ્ધાંત છે. અને એના પછીના નેક્સ્ટ 6 શ્લોક જે સૂત્ર આવશે બધા પૂર્વપક્ષીના સૂત્ર છે. ષટ સૂત્રૈર ઈશ્વરસ્ય જ્ઞાનસ્ય ચ કર્મશેષ બોધકમ. ઈશ્વર અને જ્ઞાન એ કર્મશેષ છે. એટલે બાપડો ઈશ્વરે કર્મને રાહ જોઈને બેઠો છે કે બાપડો ક્યારે કર્મ કરે તો એને ફલ પ્રદાન કરું. નહીં તો ઈશ્વરમાં શક્તિ નથી ફલ પ્રદાન કરવાની. બાપડા ઈશ્વરની રાહ જોવી પડે કે પેલો કર્મ ક્યારે કરે તો બાપા એને હું કંઈક પાપ પુણ્ય આપું. કર્મ જ ન કરે તો પાપ પુણ્ય કેવી રીતે આપું? એટલે ઈશ્વરે બંધાયેલો છે કર્મથી. એવું કોણ કહે છે? એવું કોણ કહે છે કે ઈશ્વર બંધાયેલો છે કર્મથી? જૈમિની કે છે, રાઈટ? જૈમિની. રાઈટ. તો 6 સૂત્રોથી જૈમિનીનો પૂર્વ પક્ષ રજૂ થઈ રહ્યો છે આ અધિકરણમાં. ધ્યાન રાખજો. તત ષટ્સૂત્રૈર ઈશ્વરસ્ય જ્ઞાનસ્ય ચ. ઈશ્વર અને જ્ઞાન બંને કર્મનો શેષ છે. ક્લિયર? જૈમિની મત ઈશ્વરસ્ય જ્ઞાનસ્ય ચ કર્મશેષ બોધકમ. જ્ઞાન પણ ઈશ્વરની રાહ જ્ઞાન પણ કર્મની રાહ જોઈને બેઠો હોય છે, અને ઈશ્વર પણ કર્મની રાહ જોઈને બેઠો હોય છે. એટલે બંને ઇઝ ડિપેન્ડન્ટ ઓન કર્મ. કર્મ ના થાય તો કશું કરવા સમર્થ જ નથી કોઈ. જ્ઞાન પણ સમર્થ નથી, અથવા તો ઈશ્વર પણ સમર્થ ફલ આપવા માટે સમર્થ નથી. બરાબર? તો એ જૈમિની મત જે છે પૂર્વ પક્ષનો વર્ણન આ 6 સૂત્રોથી. આ અધિક ઉપદેશાદિત્યાદિભીર નવભિઃ સૂત્રૈર જ્ઞાનસ્ય ઈશ્વરસ્ય ચ યજ્ઞાદિ કર્મ શેષત્વમ નિરાકૃતમ. અને વાઇસે વર્ષા થઈ રહ્યું છે. નેક્સ્ટ જે કેટલા છે ભાઈ? નવભિઃ સૂત્રૈઃ. 9 સૂત્રો દ્વારા જ્ઞાનસ્ય ઈશ્વરસ્ય ચ યજ્ઞાદિ કર્મ શેષત્વમ નિરાકૃતમ. જ્ઞાનનું અને ક્યાં ગયું? ઈશ્વર અને જ્ઞાનનું યજ્ઞાદિ કર્મ શેષત્વનું નિરાકરણ કરેલું છે. પૂર્વ પક્ષી એમ કહ્યું કે ના ઈશ્વર અને જ્ઞાન જે છે કર્મની ઉપર ડિપેન્ડન્ટ છે. એ 6 સૂત્રોથી કહ્યું. પંચાયત થઈ ગઈ. હવે નેક્સ્ટ 9 સૂત્રોથી એનું ખંડન થશે કે ના એવું નથી. આવ્યું સમજમાં? ખ્યાલ આવ્યો? હા આવ્યો. નવા સૂત્રમાં શું કીધું? જ્ઞાન ઈશ્વર નવમો નહીં, 9 સૂત્રો દ્વારા. પછી 9 સૂત્ર. ઓકે. હા હા. નેક્સ્ટ 9 સૂત્રથી. બરાબર? એનું નિરાકરણ કર્યું. જે પૂર્વ પક્ષી કહ્યું તો એનું નિરાકરણ કર્યું એમ. જે પહેલો જે સૂત્ર છે એમને કોઈ સ્વમત, એટલે કોનો મત કે છે? હા, ભાષ્યકારનો મત, ભાષ્યકાર મત. ઓકે. સિદ્ધાંત પક્ષ છે. ક્લિયર છે? અધિકો ઉપદેશ આદિ ઇત્યાદિ નવમી. અધિકો ઉપદેશ એટલે વધારાનું અહીંયા સિદ્ધાંત પરિસ્થાપન થઈ રહ્યું છે 9 સૂત્રો દ્વારા. ઓકે, એટલે નિરસન કરે છે. એટલે હા, સિદ્ધાંત મંડન કરે છે. હા. ઓકે. ધવલભાઈ આમાં 6 સૂત્ર તમે કીધું કે પૂર્વ પક્ષ નો મત છે, પણ દરેક સૂત્રમાં તો કન્ક્લુઝન સિદ્ધાંત પક્ષ તો આવી જ જતો હશે ને? ના, પૂર્વ પક્ષ સૂત્રમાં સિદ્ધાંત ન આવે.
પહેલા આપણે કેટલા બધા અચ્છા પૂર્વ પક્ષના સૂત્રો જોયા હતા ને? પહેલા અધિકરણમાં પણ કેવળ પૂર્વ પક્ષ જ આવે, માત્ર પૂર્વ પક્ષ. પછીના સૂત્રમાં એનું સિદ્ધાંત પક્ષ આવે. સિદ્ધાંત સૂત્રમાં એ નિરાકરણ થાય એનું. તો દરેકે દરેક સૂત્રમાં જરૂરી નથી કે સિદ્ધાંત પક્ષ આવે. અધિકરણમાં જરૂરી છે કે સિદ્ધાંત પક્ષ આવે, સૂત્રમાં જરૂરી નથી કે હંમેશા સિદ્ધાંત પક્ષ આવે. અધિકરણમાં મેન્ડેટરી છે કે સિદ્ધાંત આવવો જ જોઈએ, નહીં તો અધિકરણ જ સિદ્ધ ન થાય. કારણ કે અધિકરણનો અંગ શું છે? પંચાંગ છે. વિષયો વિષયસ્તૈવ પૂર્વ પક્ષ ઉત્તર તથા ઉત્તરમ અધિકરણમ સ્મૃતમ સંગતિશ્ચ ગતિશ્ચ શાસ્ત્રે અધિકરણમ સ્મૃતમ. ઇતિ પંચાંગમ. તો અધિકરણમાં તો જરૂરી છે કે આ પાંચે પાંચ આવવું જોઈએ, પૂર્વ પક્ષ સિદ્ધાંત પક્ષ બંને આવવું જોઈએ. પણ સૂત્રની અંદર જરૂર નથી કે પૂર્વ પક્ષ સિદ્ધાંત પક્ષ હંમેશા આવવું જ જોઈએ. ખ્યાલ આવે? હા ચાલો નેક્સ્ટ. બીજા કોઈ છે? ખ્યાલ આવે છે ને તમને કે હવે કોણ કોનું અંગ છે ભાઈ? કર્મ જ્ઞાનનો અંગ છે, જ્ઞાન કર્મનો અંગ છે, ઈશ્વર અને જ્ઞાન કર્મનો શેષ છે, કે ઈશ્વર અને જ્ઞાન જે છે કર્મથી ઉપર છે? શું સમજવું શું? બરાબર. તો અહીંયા કહી રહ્યા છે કે તો આ પાદનો અર્થ છે, એટલે આ પાદમાં આ બધી ચર્ચા થશે એમ, પાદની અંદર. બરાબર. અને એમાંય પાછું આ અધિકરણની અંદર આવી રીતેનો આખો સેટઅપ છે. બરાબર. ધવલભાઈ, તો હા. જનરલી એવું હોય ને કે અહીંયા પહેલો સ્વમત આવ્યો અને પછી પૂર્વ પક્ષ આવે. જનરલી પહેલા પૂર્વ પક્ષ હોય છે બધામાં અને પછી છેલ્લે સિદ્ધાંત પક્ષથી પ્રૂવ કરતા હોય છે ને. જુદા જુદા સિદ્ધાંતો અહીંયા થઈ રહ્યા છે. ફર્સ્ટ સૂત્રથી એક સ્પેસિફિક સિદ્ધાંત પરિસ્થાપન થઈ રહ્યો છે. પછી કોણ કોનો અંગ અંગી છે એનો નિશ્ચય જ્યારે કરવાનો થયો ત્યારે પૂર્વ પક્ષીથી શરૂઆત થઈ કે આ આનો અંગ છે. જૈમિની કહે છે કે કર્મના અંગો છે આ બધા. તો એક મતનો નિરસન પછી છેલ્લે એન્ડમાં જઈને સિદ્ધાંતથી પરિસ્થાપન કર્યો, એવી રીતેનું છે. એટલે મલ્ટિપલ સિદ્ધાંત પક્ષ છે. ખ્યાલ આવે? હા. મલ્ટિપલ છે, એક નથી સિદ્ધાંત, મલ્ટિપલ સિદ્ધાંત પક્ષો છે. કારણ કે મલ્ટિપલ સંશયો છે. રાઈટ? એ રીતે છે. આગળ જઈએ. ઓકે, તો ઉપાસના ભેદેપી ઉપાસ્ય અભેદાત શાખાંતરોક્ત ધર્માણામ અપી ઉપસંહારઃ કર્તુમ ઉચિત ઇતિ પૂર્વપાદે નિરૂપિતમ. પૂર્વપાદનું તો નિરૂપણ મેં તમને સમજાવી દીધું ને ભાઈ કઈ રીતે. ઉપાસનામાં ભેદ છે પણ ઉપાસ્યમાં અભેદ છે. ઉપાસનાઓ બધી જુદી જુદી છે પણ ઉપાસ્ય એક જ છે. રાઈટ? કૃષ્ણના ભક્તો જુદા જુદા પણ કૃષ્ણ તો એક જ છે ને ભાઈ. કૃષ્ણ થોડી વ્યક્તિ જુદા થઈ જાય છે એના લીધે. મર્યાદા માર્ગીય ભક્તો હોય અને પુષ્ટિ માર્ગીય ભક્તો હોય તો કૃષ્ણ થોડી કઈ જુદા થઈ જાય. કૃષ્ણ તો એ જ કૃષ્ણની સેવા કરે છે ને. કૃષ્ણ થોડી જુદા થઈ જાય છે. ખ્યાલ આવ્યો? એકમાં કૃષ્ણની વિભૂતિ ઇન્વોલ્વ થાય છે, પેલામાં સાક્ષાત પુરુષોત્તમ ઇન્વોલ્વ થાય છે. રાઈટ? પણ રો મટીરિયલી તો જે સત્યમ જ્ઞાનમ અનંતમ જે છે તો કૃષ્ણની જ વિભૂતિ છે ને. બીજો કોઈ શૈતાન તો થોડી થાય છે ઇન્વોલ્વ. રાઈટ? એ રીતે. બરાબર?
તો અહીંયા અહીંયા આપણે આટલું અહીંયા સમજ્યા. હવે નેક્સ્ટ ટાઈમ હું અહીંયા રાખું છું. નેક્સ્ટ ટાઈમ સૂત્રનો આપણે શરૂઆત કરીએ ને તો એમાં આ બધું સમજીને પછી આપણે ડાયરેક્ટ હું પૂર્વ પક્ષ જ લઈ લઈશ, કારણ કે સંશય જે છે મને લાગે છે કે એમાં વાંધો નહીં આવે હવે તમને. હું ડાયરેક્ટ પૂર્વ પક્ષ જ લઈ લઈશ. સંશય આ છે કે કોણ કોનો અંગાંગી છે, કોણ કોનો અંગ છે. કર્મ જ્ઞાનનો અંગ છે, જ્ઞાન કર્મનો અંગ છે. કે તે સમજવાને. બરાબર, અહીં રાખીએ, જલ્દી રાખીએ આપણે. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાબિના સબ જગમાં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं या कली में जासु होय निवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, प्रणयन चरण न केरो. श्री वल्लभाधीश की जय, श्री चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, द्वारिकाधीश की जय, सर्व वैष्णव जय श्री कृष्ण.